હેલો ગાઈઝ, નમસ્કાર. જય જહુમાં, જય ચેહરમાં. જો આજ વસંત પંચમીનો દાડો છે, મારી ચેહરમાંનો દાડો છે. તો બધાને આપણે મારી ચેહર માતા ખુશ રાખે હંમેશા. વસંત પંચમીના દાડા આપણે આવી ગયા આજ ખેતરમાં. તો ખેતરમાં આપણે જો ઘઉં આવા થઈ ગયા છે, ઓબો મોરા આવી ગયો છે, બાજુમાં એરંડા છે, આ બાજુ રાયડો વઢાવા આવી ગયો છે. રાયડો તો થોડો હેઠો પડ્યો છે મિત્રો. તો આપણે આવ્યા હતા ચેહરમાંને થોડો લલકાર કરવા માટે, અને આપણી ચેહર હવની ભાઈ લાજ રાખશે. કારણ કે 2026ની પહેલી મારી ચેહરમાંની પહેલા મહિનામાં જ વસંત પંચમીનો દાડો આવી ગયો છે, 23 તારીખ આજે. તો આપણી ચેહર હવની ભાઈ મનોકામના પૂર્ણ કરે, અને આપણો મસોણીયો વીર 84 ખાતાનો આગેવન ભગવાનને, મારી સતી માતા, મારો પૂર્વજ ગોગો, અને મારી કુળની દેવી ચોમુંડ માતા, મારી 3.5 શબ્દોની જહુ ઝોપડીને મારી ચેહર માતા, ઓગણનાથ બાવાના મઠીની ભણતરની ભણેલી વિદ્યાની સાધના સાધેલી મારી દેવી હવની ભાઈ લાજ રાખે. અને મારા ચેહરને યાદ કરીને ગાવું ત્યારે માં ઓગળજે ઓગળજે માં તારો તારો જન્મનો દાડો છે, મળવા આવી તો મારી ચેહર તું 80 વરના લકડીના ટેક મળવા આવજે ને. મારી વાજેણ હોબળજે વખાની વેળા છે, વખાની વેળામાં તું 2026માં હોનાનો દગર ઉજાડજે મારી દેવી હોબળજે. જો ભાઈ આપણો ચેહરમાંનો રેડી ગાઈનો હોનાનો નગર ઉગાડજે, એટલે કે હોનાનો દાડો લાવજે મારી. હોનાનો દાડો એટલે સુખનો દાડો લાવજે મારી. હોનાના દાડા તો ચોય મળતા નહીં ભાઈ, મહેનત કરવી પડે છે. ધૂળ પ્રતિષ્ઠા કરો, તમે તમારી ભક્તિ કરો, તાણે તમને દેવ મળવા આવે. બાકી એમણે ના થાય, બધું એમણે રચાય ના, રચના બધી એમણે ના રચવાની હોય. થોડી તમારી ભક્તિ હોય, થોડી તમારા દેવની રહેણી કહેણી તમારા પ્રત્યેની હોય, તાણે તમને બધું મળે છે. બાકી કોઈ મળતું નહીં એમણે. હો ભણજે હો ભણજે તારો ગુરુ મારો ઓગણનાથ, તારા મઢીના વૈરાગ જેવા લેખ લખાયેલા છે. માવો ભણજે નગર તેરવાડા કરીને તારું ગોમ છે. નગર તેરવાડાથી ચેહર જેન દાડો મારી મરતોલીમો મેઠી વરખડીએ હેડ્યો તો એ દેહાય ન મળીને કીધું વાતમાં કે મારે તારી ઓઢ્યોનું દૂધ પીવું છે ભાઈ. દેહાય દેહાય બોલ્યા મારી ઓઢ્યો તો બાળ કુંવારી છે ને, ઓઢ્યો ને દૂધ હું તમને ચેહર જે રીતના પો. મારી ચેહર બોલી પેલી હોડ ઉભી ને હોડ ન દો, તમે જો દૂધ આવે તો જો હું નગર ચેરવાળાની ચેહર છું ભાઈ. ઓ બાપુ બાપુ મારા. તો ભાઈ ચેહરના ઘણા પરચા છે. કુંવારી હોઢે દૂધ આવેલો છે, ચેહરે પોચ લાડવામાં આખો ગમેરો જમાડેલો છે. એટલે મિત્રો કોઈ દેવીની મજાક મસ્કરી કરવી એ બહુ આપણોને પાછળથી પસ્તાવો પડે એવું ના કરવું. મિત્રો જુઓ, મહેનત કરતા રહેજો. આપણે ઘઉં આટલા મોટા થઈ ગયા છે ને આપણા ચેહરમાંની રેડી કરવા આવી ગયા હતા. અને આ બાજુ તો આવી છે આપણે, મારા બાપુ આવી છે પેલી સાઈડ જુઓ. અને આપણે જઈએ છીએ હવે થોડા પેલી સાઈડ કૂવા હમું જઈને તમને થોડું બતાવીએ છીએ. અને આપણે આજે ચેહરમાંનો વ્લોગ બનાવવાના છીએ. વડગામ જઈને, વડગામ ચેહરમાં એ બેઠક છે મિત્રો. અને ચેહરમાંનો જન્મ દાડો ઉજવવાનો વડગામ, તો વડગામ જઈને તમારું વ્લોગ બતાવશું, બીજું બનાવશું. અને આ વ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. આપણે આ સાઈડ આવીએ છીએ તો કન્ટેન્ટમાં બન્યા રહેજો. આ બાજુ આપણે તમને બતાવી દઈએ, હર વખત ના બતાવવાનું હોય મારી ઘડી બધું. અને આ બાજુ આપણે મોમો પેલા મુકેશજીને બળી તો ભરી અધણો, અહીંયા ધણો તમે બતાવીએ છીએ. આ બાજુ આપણો પેલો વાઘ ઊભો ભેપુડો, અને આ બાજુ જો એનો રાયડો બધો પડી ગયો નમીન ભોય. અને જુઓ આપણે તમને બતાવીએ કે આપણા વ્લોગમાં નવું તો એ છે કે આજ મારી ચેહરનો જન્મનો દાડો છે ને
તો મિત્રો આપણને પૂછી દીધું કે આપણા બ્લોગમાં નવું શું છે, તો આપણે કહી દીધું કે વસંત પંચમીનો ચેરમાનનો દાડો છે. હું આજે વસંત પંચમીનો બર્થડે છે. હા, ચેરમાન બર્થડે છે આજથી. મુકેશભાઈને આપણે આજ ભરવાના યાર એ ધણો મોમામાં ગેલ નો ખાવ. તો મિત્રો જુઓ, આ તો આપણે બંકો દ સ્ટેન્ડમાં હોય જ છે. બંકાર મમ્મી લાવવાની મિત્રો ભરે આપણા જ વસંત પંચમીના દાડા આવી ગયા હતા આપણા દેવોના દેવ મહાદેવના દર્શન કરવા માટે. તો આપણે દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ, તો તમે એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. તો પહેલાં આપણે નંદી મહારાજના દર્શન કરીએ છીએ. આ બાજુ આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ, અને આ બાજુ આપણે કાળ ભૈરવના દર્શન કરી લો મિત્રો. જુઓ, તો આપણે કાળ ભૈરવના દર્શન કરીને છે. અને આ બાજુ આપણા દેવોના દેવ મહાદેવના દર્શન કરી દઈએ મિત્રો. જય મહાદેવ. તો મિત્રો આપણે ધૂણીના પણ દર્શન કરીને છીએ બાપુની ધૂણીના. તો ધૂણીના દર્શન કરીને છે. જય હો. અને મેં આજ પાછું મારા વગરનાથ મહારાજના મારી ભણતર ભણાયેલી મારી ચેહરનો આજ દાડો છે મિત્રો. તો બધાને આપણે ચેહરમાના બર્થડે નિમિત્તે શુભકામનાઓ. આપણે પણ ચોલ્લો કરેલો છે આજ મહાદેવનો. તો એન્ડ સુધી મારા વિડીયોની અંદર બની રહેજો, અને મારો કન્ટેન્ટ તમે જોતા રહેજો મિત્રો. મને સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટના કારણે અમે આગળ વધશું, અને તમારા જોવાથી અમારું કન્ટેન્ટ સારું થોડો ફેરફાર થતો રહેશે. બાકી અમને પબ્લિકને જો બધા મને ખબર પડશે. કોમેન્ટે કરતા રહેજો, હું ભૂલાવે એ કોમેન્ટ કરજો મિત્રો. તો અમને એટલી ભૂલ સુધારવામાં તક મળે, તો આટલી હેલ્પ કરજો મિત્રો. અમને આગળ વધારજો. બીજું કશું આપણે તમારે પણ માગતા નહીં. આજ વસંત પંચમીના ચહેરના બધાને મારી ચહેર હવનો સપનો પૂરો કરે મિત્રો. જો મિત્રો, આ એરંડા છે. આ એરંડાની માળું હું તો એરંડામાં કોઈ ભલીવાર નહીં, હોઢે જેવડા વધી જાય અહીં, પણ એરંડાની માળો થોડી ઓછી નાની. આ બાજુ જુઓ, રાયડો રાયડો શા પેઠો પડ્યો હે. જો આ રાયડો હા શા પેલા શા પેઠો પડ્યો મિત્રો. અને આ બાજુ આપણે ચીકુડીઓ છીએ. જો આ બાજુ પેલો હમો બોબો છે, અને જો એરંડો. તો મિત્રો, અમારો બ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને શેર કરજો. જય માતાજી મિત્રો, જય ચેહરમાં.